બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની એક સંસ્થા જે વિસ્તારમાં બહુ જ નામ ધરાવે છે તેવી પ્રમુખ વિદ્યાલયમાં શ્રાવણ માસને લઈને અનોખો નવીન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। આ શાળામાં આવતા બાળકો શ્રાવણ માસ દરમિયાન શાળામાં જ શિવલિંગની પૂજા અર્ચના કરે છે। આ પ્રમુખ વિદ્યાલયમાં 6 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શાળાએ આવતા બાળકો આ 6 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે છે, જેને લઈને શાળામાં પણ ભણતરની શરૂઆત પહેલા જ એક અનોખો ભક્તિમય માહોલ સર્જાય છે। આ પૂજા બાળકો શાળામાં સંપૂર્ણ શ્રાવણ માસ કરશે, જેને લઈને બાળકોના પરિવારજનોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। તેમનું માનવું છે કે ભણતરની સાથે સાથે સનાતન સંસ્કૃતિનું પણ જ્ઞાન પણ એટલું જ જરૂરી છે, એ શાળા દ્વારા આપવામાં આવી રહ્યું છે। હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહું છું। બનાસકાંઠા જિલ્લામાં વધારે આદિવાસી વસ્તી રહે છે। તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે, તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અઠવાડિયાના 7 દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્વક તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ। અમારી શાળામાં બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે। અમારે સવારે સૌથી પહેલાં જ અમે સ્કૂલમાં આવીને બધા જ ભગવાનનું નામ લઈએ છીએ। અમારા ક્લાસમાં આવતા પણ અમે સરને ભગવાનનું નામ લઈને જ તેમને બોલાવીએ છીએ। અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે। તેમાં અમે રોજ પૂજાપાઠ કરીએ છીએ। શ્રાવણ મહિનાના દરમિયાન અમે 6 શિવલિંગની સ્થાપના કરી છે। તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, શિવજીની આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ અને બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ। બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ। તેના પછી જ અમે અમારા ક્લાસરૂમમાં જઈએ છીએ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે। આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે, જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે, વંચિત રહેલા છે, જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી 7 દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી, ધૂન, પ્રાર્થના, સ્તુતિ વગેરે કરવામાં આવે છે। આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા, શિવ આરાધના, સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ, જેની શુભ શરૂઆત બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે। આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શુભ શરૂઆત કરવામાં આવે છે। સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।